નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. x બરાબર 30 આપી દેલા છે. ડાયરેક્ટ જ ઓગસ્ટ 2020 માં દાખલો પૂછેલો છે. ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું છે કોનું? b નું. b ફોર બોલ. b બરાબર n સિગ્મા uv. અરે યાર n સિગ્મા xy છે, આપણે ખોટું લખ્યું. b બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y. આ યુવી વાળા દાખલા કરીને યુવી આવી ગયું. છેદમાં n સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા x આખાનો વર્ગ. હવે યુવી વાળા દાખલા ઘણા બધા કર્યા ને એટલે યુવી આવી ગયું. n બરાબર 10 આપેલા જ છે. સિગ્મા xy કેટલા છે? તો 60,900 છે. સિગ્મા x કેટલા છે? તો 250 છે. અહીંયા 250. સિગ્મા y કેટલા છે? તો 300 છે. n 10 સેજની છે જ. x નો વર્ગ 6,500. સિગ્મા x એટલે 250 નો વર્ગ. સબ કુછ દિયા હુઆ હૈ. 79,000. અને આ 25 તારીખ 75,000 આવશે. 65 ગુણ્યા 10 65,000 અને 250 નો વર્ગ 625 થાય. અને 1 0 ના 2 0 મૂકી દેવાના. કેલ્ક્યુલેટર વગર કેટલી મજા આવે જો. 79 માંથી 75 જાય તો 4,000. 65 માંથી 62 જાય તો 3, પરંતુ 500 બીજા છે એટલે 25. વાહ, બિના કેલ્ક્યુલેટર તો મજા હતા. અને 4,000 ભાગ્યા 2500 એટલે હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે. જોઈ લે 2500 ભાગ્યા કેટલા છે? 4,000 ભાગ્યા 2500 1.6. ચાલો એક જવાબ આવી ગયો. એક જવાબ આવી જાય પછી y બાર ઇઝ ઇક્વલ ટુ ક્યાં યાર? a बराबर y बार ओछा bx बार. आज सब कुछ गलत हो रहा है. चलो y बार કેટલા છે? તો y બાર તો આપેલા જ નથી. હવે y બાર શોધવું પડશે. કેવી રીતના શોધવાના? તો અહીંયા x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. x બાર અહીંયા 250 છે, છેદમાં n બરાબર 10 એટલે x બાર બરાબર 25 25. y બાર બરાબર 300 છે, સિગ્મા y અને 10 એટલે y બાર બરાબર 30. એકદમ ઈઝી શોધી કરવાનું હતો. ચાલો y બાર 30 છે, b 1.6 આવી ગયો આપણો અને x બાર 25 આપણે શોધી કરી. તો 30 માઇનસ 1.6 ગુણ્યા 25 કરે તો 40 આવે. એટલે a બરાબર 10 પરંતુ ઓછા. પછી y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a વત્તા bx. a બરાબર -10, b બરાબર વત્તા 1.6 અને x. અહીંયા દાખલો પૂરો. પણ x બરાબર 30 લેવાના કીધેલા છે તો x ની જગ્યા પર 30 મૂકી દેવાના. એટલે -10 વત્તા 1.6 અને 30 મૂકી દેવાના. એટલે -10 વત્તા 16 તારી 48 જેવું થાય. એટલે 48 લખી દેવાના. અને આ પોઈન્ટ સાથે પોઈન્ટ નીકળી જાય. એટલે 48 માંથી 10 જાય તો 38. y કેપ બરાબર 38. આ આપણો જવાબ આવે. એટલે ખૂબ સરળ દાખલો છે. પણ જોજો અહીંયા કોપી પેસ્ટ નહીં થઈ જાય બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. બાકી દાખલો તો ખૂબ સરળ છે.